ગુજરાતના ઇતિહાસની અંદર આપણે આજે અનુમૈત્રક કાળથી શરૂ કરીએ. આ અગાઉ આપણે મૈત્રક કાળ વિશે વાત કરી ચૂક્યા છીએ કે મૈત્રક કાળ આ જે વંશ છે એની શરૂઆત કોને કરી હતી તો કે સેનાપતિ વિજયન ભટ્ટારકે કરી હતી, બરાબર. અને છેલ્લો શાસક કોણ હતો તો કે શિલાદિત્ય સાતમો. આ શિલાદિત્ય સાતમાએ એની દીકરી માટે જે પેલા કાકુ હતા એના ત્યાંથી કાંસકી બળજબરીપૂર્વક લઈ લીધી હતી અને એના લીધે એ કાકુએ આરબ સરદાર પાસે વલભીપુર ઉપર હુમલો કરાયો હતો. આમ છેલ્લો શાસક હતો શિલાદિત્ય સાતમો અને એના પછી આપણે અનુમૈત્રક કાળની શરૂઆત થાય છે. હવે મૈત્રક કાળનું જ્યારે પતન થાય છે એને સમકાલીન અનેક રાજસત્તાઓની સ્થાપના થઈ હતી, બરાબર. આપણે જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ કરીએ આપણે. તો અનુમૈત્રક કાળની અંદર ગુર્જરનો સૌપ્રથમ ઉલ્લેખ છે બાણભટ્ટ રચિત કૃતિ હર્ષચરિતમાં જોવા મળે છે. આ એ સમકાલીનની વાત છે. ગુર્જર નામનો ઉલ્લેખ છે એ પદ્મનાભ દ્વારા રચિત કન્નડ પ્રબંધમાં જોવા મળે છે. તો આપણા માટે બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. કયું તો કે હર્ષચરિત છે એ કૃતિના લેખક કોણ છે તો કે બાણભટ્ટ છે. બીજું ઇમ્પોર્ટન્ટ કયું છે તો કે કન્નડ પ્રબંધ, એના લેખક કોણ છે તો કે પદ્મનાભ છે. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ઉત્તર ગુજરાતની અંદર પ્રતિહારના શાસનનો અંત આવે અને ત્યારબાદ ચાવડા વંશનું એની સ્થાપના થાય છે. હવે ચાવડા વંશની સ્થાપના થાય છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ એનાથી પહેલાં અનુમૈત્રક કાળની અંદર અમુક રાજવંશો અને એની રાજધાની પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલી છે. તો એટલી જ આપણે જોઈએ. કઈ તો કે સૈંધવ વંશ હતો એની રાજધાની ઘુમલી હતી. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સૈંધવ વંશ રાજધાની ઘુમલી. ઓકે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલું છે હાલનું. ગુર્જર પ્રતિહારની વાત કરીએ તો એની રાજધાની ભીલમાલ, શ્રીમાલ બીજું નામ છે. પછી વંશ ચાપ છે. ચાપ વંશની રાજધાની છે વઢવાણ, સુરેન્દ્રનગર વઢવાણ. અને રાષ્ટ્રકૂટ એની રાજધાની છે માન્યખેડ. તો આટલું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. હવે આપણે શરૂ કરીએ ચાવડા વંશ વિશે. ચાવડા વંશની શરૂઆત 746થી 942. ચાવડા વંશની વાત તો બધાને ખબર હશે કે રાજા જયશિખરી હોય છે. કઈ જગ્યાએ તો કે પંચાસરની અંદર વનરાજ ચાવડાના પિતા હોય છે જયશિખરી. આ જયશિખરીના બહુ વખાણ થાય છે. કોણ કરે છે? કવિ શંકરદેવ છે. કવિ શંકરદેવ છે એ કન્નૌજની અંદર આ રાજા જયશિખરીના બહુ વખાણ કરશે. એટલે કન્નૌજના રાજા ભુવડ છે એ પંચાસર ઉપર ચઢાઈ કરશે, બરાબર. હવે આ લડાઈની અંદર જયશિખરીને યુદ્ધ સિવાય બીજો કોઈ વિકલ્પ હતો નહીં. એટલે જયશિખરીના પત્ની હતા રૂપસુંદરી. આ રાણી રૂપસુંદરીને એમના શાળા એટલે કે જે રાણી રૂપસુંદરી છે એમના ભાઈ, એનું નામ હતું સુરપાળ, એમને સોંપે છે અને યુદ્ધ લડે છે. એટલે જયશિખરીનો આ યુદ્ધમાં મૃત્યુ થાય છે. ઓકે. અને પંચાસરમાં ચાવડા રાજ્યનો અંત આવે છે. યાદ રાખશો આપણે. હવે બીજી બાજુ આપણે જોઈએ તો જયશિખરીના જે પત્ની હતા રાણી રૂપસુંદરી એ શાળા સાથે જાય છે અને વનની અંદર ભીલ લોકો આ રાણીને સાચવે છે. અને એ દરમિયાન વનમાં એક બાળકનો જન્મ થાય છે અને એનું નામ આપવામાં આવે છે વનરાજ. ઓકે. વિવિધ વૃત્તાંત અનુસાર આપણે આ વનરાજ ચાવડાને વાત કરીએ તો એ શરૂઆતમાં ચોરી લૂંટફાટ કરતા હતા. એમને કનોજના રાજાની તિજોરીમાંથી લૂંટ કરેલી. આ કામની અંદર એમના મિત્રો હતા. કયા હતા તો કે અણહિલ ભરવાડ અને ચાંપારાજ વાણિયો તથા બીજા મામા હતા સુરપાળ. આ બધા ભેગા થઈને બધા કાંડ કરતા હતા. આ વનરાજ ચાવડાને એના મામા સુરપાળ દ્વારા યુદ્ધના દાવપેચ શીખવવામાં આવેલા હતા. સાથે સાથે વધુ એક વસ્તુ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. કયું? જૈન આચાર્ય શીલગુપ્ત સુરી. એ રાજ્યકર્તા તરીકે યોગ્ય તાલીમ આપેલી હતી એમને. રાજા ભુવડના હાથમાંથી જે રાજ હતું એ પાછું મેળવવું હતું. એટલે એમના મિત્ર અણહિલ ભરવાડ, વાણિયો ચાંપા અને મામા સુરપાળની મદદથી કન્નૌજ શાસક ભુવડને હરાવીને પાછું જે પિતાનું રાજ હતું એ પાછું મેળવે છે. યાદ રાખશું આપણે. વનરાજ ચાવડાએ ધનુર્વિદ્યામાં પારંગત હતા. એ કોણ તો કે વાણિયા ચાંપો. એને પોતાનો મહામાત્ય બનાવે છે. ધનુર્વિદ્યાનો પારંગત હોય છે વાણિયો ચાંપો, એને પોતાના મહામાત્ય બનાવે છે. અને ઈસવીસન 746માં વનરાજે પોતાનો રાજ્યાભિષેક કાંકરપાડા ગામની માનેલી બહેન કન્યા શ્રીદેવી, યાદ રાખજો,
કઈ બહેન હતી? શ્રીદેવી હતી. એમની પાસે રાજ્યાભિષેક કરાવે છે. યુદ્ધમાં મદદ કરનારા બાળપણના મિત્ર અણહિલવાડ ભરવાડના નામ ઉપરથી આપણું જે પાટણ છે અણહિલપુર પાટણ એનું નામ આપવામાં આવે છે. ઓકે. ચાવડા વંશનો જે અંતિમ શાસક હોય છે રાજા સામંતસિંહ. આ સામંતસિંહ છે અને એની બહેન છે લીલાવતી દેવી. આ લીલા દેવી છે એના લગ્ન થાય છે રાજા રાજ સાથે. લીલાવતી અને રાજા રાજને એક પુત્ર જન્મે છે અને એનું નામ હોય છે મૂળ. કેમ? તો કે મૂળ નક્ષત્રમાં એનો જન્મ થાય છે એટલે એનું નામ પડે છે મૂળ અને એનું નામ આપણે મૂળરાજ કહીએ છીએ. તમને બધાને ખબર જ છે કે સામંતસિંહ હતા એ વ્યસની હતા, નશીલા હતા. એટલે એમનો જે ભાણો હોય છે મૂળરાજ એને ઘણી વખતે ગાદી પર બેસાડે, મજા આવે તો ઉતારે, આ રીતે ક્રમશઃ ચાલતું હતું. એટલે મૂળરાજે એક દિવસ તો સામંતસિંહની હત્યા જ કરી દીધી. મૂળરાજ છે એ સામંતસિંહની હત્યા કરે છે અને પ્રથમ અણહિલવાડ પાટણમાં સોલંકી વંશની સ્થાપના કરે છે. હવે આપણે સોલંકી વંશની વાત કરવાની છે. તો સોલંકી વંશની સ્થાપના કરે છે કોણ? મૂળરાજ સોલંકી. સોલંકી વંશ એ ગુજરાતનો સુવર્ણકાળ કહેવાય અને એ રાજ્ય ધર્મ કયો હતો? તો કે શૈવ ધર્મ હતો. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે શૈવ ધર્મ. આગળ આપણે જોશું તો મૂળરાજ સોલંકી છે, પછી ચામુંડરાજ આવશે, પછી એનો મોટો પુત્ર વલ્લભરાજ આવશે, એના પછી દુર્લભરાજ આવશે. હવે નાગરાજ છે, આ બંને સત્તા ભોગવી દેશે એટલે નાગરાજ તો બહુ મોટો થઈ જાય એટલે એમનો પુત્ર ભીમદેવ પ્રથમ આવશે. ભીમદેવ પ્રથમને પાછી બે રાણી હોય છે, રાણી બકુલાદેવી અને રાણી ઉદયમતી. રાણી ઉદયમતીનો પુત્ર હોય છે કર્ણદેવ સોલંકી અને એનો પુત્ર હોય છે સિદ્ધરાજ જયસિંહ, જે આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આપણે ક્રમશઃ આગળ જોતા રહીએ. પહેલાં છે મૂળરાજ સોલંકી. હમણાં આપણે વાત કરી કે મામાની હત્યા કરે છે. મામા હોય છે સામંતસિંહ, એની હત્યા કરી અને સોલંકી વંશની સ્થાપના કરે છે મૂળરાજ સોલંકી. ઓકે, હેમચંદ્રાચાર્યના દયાશ્રય અને મેરુતુંગના પ્રબલ ચિંતામણી ગ્રંથમાંથી મૂળરાજ સોલંકીના પરાક્રમોની માહિતી મળે છે. તો ઇમ્પોર્ટન્ટ શું થાય છે કે કયો ગ્રંથ ઇમ્પોર્ટન્ટ છે અને કયો ગ્રંથના લેખક કોણ છે? તો કે દયાશ્રય છે કોનો છે? તો કે હેમચંદ્રાચાર્યનો છે. અને પ્રબલ ચિંતામણી કોનો છે? તો કે મેરુતુંગનો છે. તો આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ છે. મૂળરાજે પાટણના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે રુદ્ર મહાલયનું કામ શરૂ કરાયેલું હતું. એ પણ યાદ રાખશું આપણે. શું યાદ રાખશું? કે સિદ્ધપુર ખાતે કઈ નદીના કિનારે રુદ્ર મહાલય આવેલો છે? તો કે સરસ્વતી નદીના કિનારે રુદ્ર મહાલય આવેલો છે. ઓકે, તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. આગળ જોઈએ તો કે ચામુંડરાજ. હવે મૂળરાજ સોલંકી પછી એના પુત્ર ચામુંડરાજે 13 વર્ષ સુધી સત્તા સંભાળી હતી. એમને માળવાના શાસક સિંધુ રાજાને પણ હરાવેલા હતા. મૂળરાજ સોલંકી હતા એમના પુત્રો હતા. એના પછી ચામુંડરાજ છે એના પણ પુત્રો છે, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ. બરાબર. તો એમાં એ પોતે આપણે જો હમણાં વાત કરી કે પહેલાં વલ્લભરાજ ગાદી સંભાળે છે. હવે આ વલ્લભરાજ છે એના મૃત્યુનો આઘાત લાગે છે અને એટલે પિતા ચામુંડરાજ છે એ બીજા પુત્ર દુર્લભરાજને ગાદી સોંપશે અને પોતે નર્મદા કાંઠે દેહ ત્યાગ કરે છે. તો નર્મદા કાંઠે દેહ ત્યાગ કરે છે એ કોણ છે? તો કે ચામુંડરાજ છે. એ આપણા માટે ખાલી ઇમ્પોર્ટન્ટ છે. ભીમદેવ પ્રથમની વાત કરીએ હવે આપણે. દુર્લભરાજ બાદ નાગરાજના પુત્ર ભીમદેવ પ્રથમ સોલંકી વંશના સ્થાપક બને છે. સ્થાપક તો આપણે હમણાં જોઈ લીધું, મૂળરાજ. હવે ભીમદેવને બે રાણી હતી. એક રાણી હતી બકુલાદેવી અને બીજી રાણી હતી ઉદયમતી. ઓકે, તો ઉદયમતીને કર્ણદેવ નામે પુત્ર હતો. જ્યારે બકુલાદેવને ક્ષેમરાજ. પહેલાં આપણે વાત કરીએ ભીમદેવની, પછી આપણે આગળ કર્ણદેવની વાત કરશું. ભીમદેવને બાણાવળી ભીમ પણ આપણે કહીએ છીએ. કેમ કે ધનુર્વિદ્યામાં પારંગત હતા એટલા માટે. ભીમદેવ પહેલાંના શાસનની શરૂઆતમાં 1026ની અંદર અફઘાનિસ્તાનના સુલતાન મહમૂદ ગઝનવીએ ગુજરાત ઉપર આક્રમણ કરેલું હતું. એ વખતે ભીમદેવ પ્રથમ છે એ કચ્છના કંથકોટ કિલ્લાની અંદર આશ્રય લીધો છે. ઓકે, આ આક્રમણ દરમિયાન પુષ્પાવતી નદીને કિનારે આવેલ મોઢેરાનું સૂર્ય મંદિર અને સોમનાથ મંદિરને તોડી પાડવામાં આવે છે અને એનું પુનઃનિર્માણ કરાવે છે. કોણ કરાવે છે? તો કે એના બીજા જ વર્ષે 1027માં ભીમદેવ પ્રથમ છે એનું પુનઃનિર્માણ કરાવે છે. મોઢેરાના સૂર્ય મંદિરની કોતરણી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એની શૈલી ઇન્ડો ઈરાની શૈલી છે.
અને મંદિરના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. તમને બધાને ખબર છે કે શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલ છે આ ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ. ગઝનવીની આ સોમનાથ ઉપરની ચઢાઈનું વર્ણન કયા પુસ્તકમાં છે? તો કે કિતાબ ઉલ હિંદમાં છે. કિતાબ ઉલ હિંદ, જેના લેખક હોય છે અલ-બરૂની. ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ પાસે 7 માળની જયા પ્રકારની રાણકી વાવનું નિર્માણ કર્યું. રાણકી વાવ કયા પ્રકારની છે? તો કે જયા પ્રકારની છે. એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કોને? તો કે રાણી ઉદયમતીએ સહસ્ત્રલિંગ તળાવ પાસે 7 માળની જયા પ્રકારની રાણકી વાવનું નિર્માણ કરાયું અને એ આપણી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તેમજ 100 રૂપિયાની જે નોટ છે એના ઉપર પણ રાણકી વાવનું ચિત્ર છે. તો રાણી ઉદયમતી યાદ રાખશું આપણે. વડનગરના કીર્તિતોરણનું બાંધકામ ભીમદેવ પ્રથમના સમયમાં થયેલું હતું. તો એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખશું રુદ્ર મહાલયનું, તો કે મૂળરાજ સોલંકીના વખતે, જ્યારે વડનગરના કીર્તિતોરણનું બાંધકામ ભીમદેવ પ્રથમના સમયમાં થયેલું છે. ઓકે. કર્ણદેવ પહેલો કાશ્મીર કવિ કયા છે? બિલ્હણ. એનું કર્ણસુંદરીનું નાટક છે. કર્ણસુંદરી નાટક. તો આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે કે કર્ણસુંદરી નાટક છે એના લેખક કોણ છે? તો કે બિલ્હણ છે. કાશ્મીરના કવિ બિલ્હણ છે. આની અંદર મિનળ દેવી અને કર્ણદેવ પહેલાંની કહાની છે. ઓકે. કર્ણદેવના મૃત્યુ સમયે એનો પુત્ર જયસિંહ છે, એની ઉંમર નાની હોવાથી વિધવા પત્ની મિનળ દેવીએ પાટણનું શાસન સંભાળ્યું હતું અને પાટણનો જોરદાર વિકાસ કર્યો, જેથી પાટણના રાજમાતા તરીકે મિનળ દેવી એ ખ્યાતિ મેળવે છે. ઓકે. તો યાદ રાખશું કર્ણસુંદરીમાં કોનો ઉલ્લેખ છે? તો કે કર્ણદેવ પહેલાંનો અને એમના પત્ની મયનલા દેવી એટલે કે મિનળ દેવીનો ઉલ્લેખ છે. હવે આ મિનળ દેવી અને કર્ણદેવ પહેલાંનો પુત્ર એટલે કે સિદ્ધરાજ જયસિંહ આપણા માટે મોસ્ટ આઈએમપી. તો સિદ્ધરાજ જયસિંહનો જન્મ થાય છે 1091માં. કઈ જગ્યાએ? તો કે પાલનપુરમાં. સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થાય છે. ઓકે. સિદ્ધરાજ જયસિંહને રાજવહીવટનું તાલીમ શાંતુ અને મુંજાલ મહેતા નામના મંત્રીઓ આપે છે. તેમજ મલ્લવિદ્યા અને શસ્ત્રવિદ્યાની તાલીમ કોણ આપશે? તો કે માતા મિનળ દેવી આપે છે. સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર આચાર્ય હેમચંદ્રાચાર્ય સૂરીએ એક ગ્રંથ, વ્યાકરણ ગ્રંથ કયો? સિદ્ધ હેમ શબ્દાનું શાસનની રચના કરી હતી અને આ એટલો પસંદ આવ્યો કે સિદ્ધરાજ જયસિંહે શ્રીકર નામના હાથીની અંબાડી ઉપર આ ગ્રંથ મૂકીને આખા પાટણની અંદર શોભાયાત્રા કરી હતી. ઓકે. સિદ્ધરાજ જયસિંહે દુર્લભ રાજ દ્વારા પાટણમાં બંધાયેલો દુર્લભ સરોવર છે, હવે એના સ્થાને 9 જળાશય બંધાવે છે અને એના કાંઠે 1008 શિવાલયો અને 108 દેવીના મંદિરો બંધાવે છે. ત્યારબાદ આ તળાવ છે એ સહસ્ત્રલિંગ તળાવ તરીકે ઓળખાય છે. તેમજ એમણે આ તળાવના કિનારે વિષ્ણુ ભગવાનના દશાવતાર મંદિરનું પણ નિર્માણ કરાયેલું છે. તો આપણા માટે સિદ્ધરાજ જયસિંહ પાટણના વિકાસ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સિદ્ધરાજ જયસિંહે મૂળરાજ દ્વારા સરસ્વતી નદીના કિનારે જે રુદ્ર મહાલય શરૂ કરાવેલો હતો એનું બાંધકામ પૂર્ણ કરાયું. તો યાદ રાખજો મૂળરાજ સોલંકીએ સરસ્વતી નદીના કિનારે રુદ્ર મહાલયનું કામ શરૂ કરાયું, જે પૂર્ણ કોને કરાયું? તો કે સિદ્ધરાજ જયસિંહે. હવે થાય છે એવું કે જૂનાગઢના રાજા રાખેંગાર છે એ પાટણના પૂર્વ દરવાજાને તોડીને રાણક દેવી કોણ છે? તો કે જે સિદ્ધરાજ જયસિંહ સાથે વેવિશાળ થયું હતું એમને ઉપાડીને લઈ જાય છે. એટલે જયસિંહ છે એ જૂનાગઢ ઉપર ઘેરો કરશે, રાખેંગારને હરાવશે અને રાણક દેવીને પાછા લઈ આવશે. પણ ત્યારબાદ એ રાણક દેવીને જે પાછા લાવે છે એ સમયે વઢવાણ પાસે ભોગાવો નદીના કિનારે એ રાણક દેવી સતી થઈ જાય છે અને એમની યાદની અંદર વઢવાણમાં રાણક દેવીનું મંદિર આવેલું છે, જે હાલ પણ અસ્તિત્વમાં છે. સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર મહાલય એટલે કે રુદ્ર મહાલય, મહાયાત્રા એટલે કે સોમનાથની યાત્રા, મહાસર એટલે કે સહસ્ત્રલિંગ તળાવ અને મહાસ્થાન એટલે કે દાનશાળા જેવા કાર્યો જોવા મળે છે. યાદ રાખજો આગળ મહાલય, મહાયાત્રા, મહાસર, મહાસ્થાન આ બધા કાર્યો જોવા મળે છે. આ ઉપરાંત દશાવતારનું મંદિર, ડભોઈનો કિલ્લો, કપડવંજ, સિહોર, વિરમગામ, ધોળકામાં જળાશયો, મહાવીર ચૈત્ય જેવા બાંધકામ પણ જોવા મળે છે. હવે
સિદ્ધરાજ જયસિંહને 4 બિરુદો મળેલા છે, એ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એક તો ત્રૈલોક્ય ગંડ. આ ક્યારે મળ્યું હતું કે સોરઠ વિજયના પ્રસ્થાન સમયે ત્રૈલોક્ય ગંડનું બિરુદ મળ્યું. તેમજ સોરઠ વિજય પ્રાપ્ત કર્યો હોય એના પછીનું બિરુદ સિદ્ધ ચક્રવર્તી મળ્યું. માળવાના રાજા યશોવર્મનને હરાવ્યા એ વખતે અવંતીનાથનું બિરુદ મળ્યું. અને સરદાર બર્બરકને પરાજિત કરે છે ત્યારે બર્બરક જીષ્ણુનું બિરુદ મળે છે. તો આ 4 બિરુદ છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. રાજમાતા મિનળ દેવી હતા એ સિદ્ધરાજ જયસિંહ પાસેથી સોમનાથનો જાત્રાનું જે વેરો હતો એ માફ કરાવે છે. એની આવક જતી કરે છે. કેટલી અંદાજિત 72 લાખની આવક હતી, જતી કરે છે. મિનળ દેવીને ગુજરાતમાં ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે ઓળખવામાં આવે છે. મિનળ દેવીના સમયની અંદર ધોળકામાં એક તળાવ બાંધવાનું હતું, પણ એક મહિલાના ઘરના કારણે એ તળાવમાં ખાંચો રહેતો હતો. તો એ તળાવની સુંદરતાને જતી કરે છે આ મિનળ દેવી. એટલે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આ એક ફેમસ લાઈન છે. ન્યાયપ્રિય સ્ત્રી શાસક એટલે મિનળ દેવી. વિરમ ગામમાં મુનસર તળાવની રચના કરે છે. પાટણમાં પટોળાનું આગમન થાય છે આમના સમયમાં. વિકાસને થશે કુમારપાળમાં, પણ આગમન થાય છે અહીંયા સિદ્ધરાજ જયસિંહના સમયમાં. અને આ જે કળા છે પ્રચલિત થાય છે કુમારપાળમાં એના સમયની અંદર. હવે આવે છે કુમારપાળ 1143 થી 1173. સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ પછી મંત્રી યુદયન, બનેવી કૃષ્ણદેવ અને હેમચંદ્રાચાર્યની મદદથી કુમારપાળ છે 50 વર્ષની ઉંમરે ગાદીએ આવે છે. હેમચંદ્રાચાર્યને ગુરુ માન્યા પછી આ પોતે રાજપૂત હોવા છતાં જૈન ધર્મનો અંગીકાર કરે છે કુમારપાળ. ભારતમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે જે સ્થાન આપણા સમ્રાટ અશોકનું છે, ગુજરાતમાં આ સ્થાન છે એ કુમારપાળનું છે. એટલે ગુજરાતનો અશોક કોણ? ગુજરાતનો અશોક કુમારપાળ. યાદ રાખશું આપણે. ઋત્વિત એટલે કે રડતી સ્ત્રીનું ધન અથવા તો અપુત્રિકા ધન. કેવું ધન છે આ? કોઈ વિધવા છે, એને પુત્ર રૂપે સંતાન ન હોય તો એનું ધન જપ્ત કરવાની પ્રથા હતી. એ પ્રથા કુમારપાળ છે બંધ કરાવે છે. કુમારપાળ રાજ્યની અંદર માંસ, દારૂ, પશુ બલિ આ બધા પર પ્રતિબંધ મૂકે છે. અને પાટણના પટોળાની વાત છે, પટોળાના બનાવવાની કળા છે, આના સમયમાં વિકાસ થાય છે. આગળ જોઈએ અજયપાળ. કુમારપાળ અપુત્ર હોવાથી એના મૃત્યુ પછી એના નાના ભાઈ મહિપાલના પુત્ર અજયપાળ છે એ ગાદીએ આવે છે. અજયપાળને 2 પત્નીઓ છે. એક યાદ રાખશું, નાયકા દેવી અને કર્પૂર દેવી. એને 2 પુત્રો હોય છે, એક મૂળરાજ અને બીજો ભીમદેવ. આ એટલે શું કહેવાય છે? મૂળરાજ બીજો અને ભીમદેવ બીજો. કેમ કે પ્રથમ તો આપણે આગળ જોઈ ચૂક્યા, મૂળરાજ પ્રથમ છે, ભીમદેવ પ્રથમ છે, એ બંનેને આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. એટલે અજયપાળના 2 પત્નીઓ, એક નાયકા દેવી અને કર્પૂર દેવી. એના 2 પુત્રો હોય છે, મૂળરાજ પ્રથમ અને ભીમદેવ પ્રથમ. મૂળરાજની માતાનું નામ એટલે કે મૂળરાજ પ્રથમ છે એની માતાનું નામ નાયકા દેવી છે. આપણું ગુજરાતી મૂવી છે નાયકા દેવી, બરાબર? એ જોઈએ આપણે હવે. તો મૂળરાજ બીજો. મૂળરાજ બીજો યાદ રાખશો આપણે. મૂળરાજ પ્રથમ તો આપણે જોઈ ચૂક્યા છીએ કે મામા સામંતસિંહની હત્યા કરીને પ્રથમ સોલંકી વંશની સ્થાપના કરે છે. મૂળરાજ પ્રથમ હતો, પણ અહીંયા મૂળરાજ બીજાની વાત ચાલે છે. અજયપાળના મૃત્યુ પછી જે આપણે વાત કરી કે મૂળરાજ બીજાના એનો પુત્ર હોય છે મૂળરાજ બીજો, એ ગાદીએ આવે છે. હવે એ બહુ નાનો હોય છે, ઉંમર ઘણી નાની હોય છે. એટલે માતા નાયકા દેવી છે એ શાસન સંભાળે છે અને તેઓ બાળ મૂળરાજ તરીકે ઓળખાય છે. યાદ કરજો, મોહમ્મદ ઘોરી ગુજરાત પર આક્રમણ કરે છે 1178માં. એ વખતે નાયકા દેવી છે એ મોહમ્મદ ઘોરીના સૈન્યને આબુ નજીક હરાવી દે છે. એટલા માટે નાયકા દેવી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને નાયકા દેવી ગુજરાતી મૂવી પણ છે. તો યાદ રાખશો, મૂળરાજ બીજો, નાયકા દેવી અને મોહમ્મદ ઘોરીનું યુદ્ધ, આ ત્રણેય વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આવે છે ભીમદેવ બીજો. મૂળરાજ બીજાના મૃત્યુ પછી નાના ભાઈ ભીમદેવ બીજા એટલે કે ભોળો ભીમ, ભીમદેવ બીજો એનું નામ ભોળો ભીમ, ગાદીએ આવે છે અને ગુજરાત પર સૌથી વધુ 64 વર્ષ સુધીનું શાસન કરે છે. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી, ગુજરાત પર સૌથી વધુ 64 વર્ષનું શાસન એટલે ભીમદેવ બીજો. બાણાવાળી ભીમ છે એ અલગ છે અને ભોળો ભીમ છે એ પણ અલગ છે. બાણાવાળી ભીમ એટલે ભીમદેવ પ્રથમ અને ભોળો ભીમ એટલે ભીમદેવ બીજો. મોહમ્મદ ઘોરીનો સૂબો હોય છે કુતુબુદ્દીન ઐબક, એ ગુજરાત ઉપર ચઢાઈ કરે છે. પણ ભીમદેવ આબુના રાજા ધારવર્ષ અને એના ભાઈ પ્રસાદદેવ તથા ધોળકાના વાઘેલા રાણા લવણ પ્રસાદ છે એની મદદથી આ કુતુબુદ્દીન ઐબકને હરાવે છે અને ચઢાઈને
નિષ્ફળ બનાવે છે. અને આની અંદર મોટો હાથ કોનો છે? તો કે વસ્તુપાળ અને તેજપાળનો છે. ભીમદેવ બીજાએ અજમેર પર ચઢાઈ કરી, જેમાં પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વરનું અવસાન થયું, જેની જાણ પૃથ્વીરાજને થતાં ગુજરાત ઉપર ચઢાઈ કરે છે. હવે આવે છે ત્રિભુવનપાળ. કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો કે સોલંકી વંશના અંતિમ શાસક ભીમદેવ બીજાના પુત્ર ત્રિભુવનપાળ સોલંકી વંશના અંતિમ શાસક હતા. એના પછી કોણ આવશે? તો કે એના પછી ધોળકાના રાજા જે હતા લવણ પ્રસાદ, એમના પુત્ર હોય છે વીર ધવલ, અને વીર ધવલના જે પુત્ર હોય છે બીજા, એના પુત્ર વિસલદેવ, જે ત્રિભુવનપાળની ગાદી આવશે. અને પછી શરૂ થશે વાઘેલા વંશ. ઓકે, આગળ જોઈએ આપણે વાઘેલા વંશ. વાઘેલા વંશની અંદર પ્રથમ રાજા હોય છે અર્ણોરાજ. વાઘેલા વંશની અંદર પ્રથમ રાજા હોય છે અર્ણોરાજ, આનાક તરીકે ઓળખવામાં આવે છે. જો કે મૂળ આપણે ગાદી ઉપર આવવાવાળા તો કોણ છે? તો કે તો વિસલદેવ આવશે, યાદ રાખશું આપણે. ઓકે, વ્યાધ્રપલ્લીય એટલે કે વાઘેલા. ચાલુક્યોને આ ગુજરાતી વાઘેલા સોલંકી તરીકે ઓળખવામાં આવે છે. વાઘેલા સોલંકી, આ સોલંકી વંશની પાછળ આવે છે વાઘેલા સોલંકી. ઓકે, હવે જો અર્ણોરાજની પછી લવણ પ્રસાદ જે ધોળકાના રાજા હતા, આ લવણ પ્રસાદના નાના પુત્ર વીર ધવલ, એના નામ ઉપરથી ધોળકા પડ્યું અને વીર ધવલને ત્યાંના રાજા બનાવવામાં આવે છે. વીર ધવલે વસ્તુપાળ અને તેજપાળને મહામાત્ય બનાવ્યા છે. વસ્તુપાળ તેજપાળ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લવણ પ્રસાદે પોતાની માતા સલખણ દેવીના નામ ઉપરથી સલખણપુર પાડ્યું. એક વસ્તુ યાદ રાખો, આ લવણ પ્રસાદ છે ને, એને એના બંને પુત્રના નામ ઉપરથી શહેરો વસાવ્યા છે. એક પુત્ર વિરમદેવ છે, એના ઉપરથી કયું નામ વસાયું? તો કે વિરમગામ. અને બીજો પુત્ર હતો ધવલ, એના ઉપરથી ધોળકા વસાયું છે. એની માતાના નામ ઉપરથી સલખણપુર વસાયું છે. તો આ લવણ પ્રસાદ આપણા માટે જોરદાર ઇમ્પોર્ટન્ટ છે. એનાથી વિશેષ ઇમ્પોર્ટન્ટ વસ્તુપાળ ને તેજપાળ છે. કેમ? વસ્તુપાળ તેજપાળ છે એ અણહિલવાડ પાટણના પોરવાડ વાણિયા જ્ઞાતિના હતા. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પોરવાડ વાણિયા જ્ઞાતિના, પાટણના. ઓકે, ભીમદેવ બીજાના સમયે મંત્રી હતા. પાછળથી તેઓ ધોળકાના રાજા વીર ધવલના મંત્રી બને છે. બાકી આબુ ઉપર લુણ વસહી, નેમિનાથનું મંદિર, પાટણમાં પિતાની યાદમાં અશ્વરાજ વિહાર બંધાવે છે, આદિનાથનું મંદિર બંધાવે છે, શેત્રુંજય ઉપર ઇન્દ્ર મંડપ, ગિરનાર ઉપર વસ્તુપાળ વિહાર અને પાર્શ્વનાથ વિહાર પણ બંધાવે છે. વસ્તુપાળ અને તેજપાળ એના પત્નીના નામ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ જોડકામાં આવે છે. વસ્તુપાળના પત્નીનું નામ લલિતા દેવી, અને નાના ભાઈ એટલે કે પોતે તેજપાળ છે એના પતિનું નામ આવે છે અનુપમા દેવી. તમે યાદ રાખશો, તનુ, તેજપાળ, અનુપમા. ઓકે, એના નામ પર વસ્તુપાળ અને તેજપાળે આબુમાં દેરાણી જેઠાણીના ગોખલા બંધાવેલા છે, જે દેલવાડાના દેરા તરીકે ઓળખવામાં આવે છે. એમ જ એમને પાલીતાણાની અંદર શૈત્રુંજય પર્વત ઉપર દેરાસરો બંધાવ્યા હતા. વસ્તુપાળ અને તેજપાળ એમના નાના ભાઈ લુણની યાદમાં આબુ ઉપર લુણ વસ્તી નામથી આરસનું ભવ્ય દેરાસર કોતરાયેલું છે. કલાના વિવેચકોએ આરસ પહાણમાં કંડારેલું કાવ્ય કહે છે. ઓકે, આગળ જોઈએ વિસલદેવ. આ વિસલદેવ છે ખરા સ્થાપક છે. કોના? વાઘેલાના. વાઘેલા વંશના વાસ્તવિક સ્થાપક કોણ? તો કે વિસલદેવ. વિસલદેવ વાઘેલા. આ વિસલદેવ વાઘેલાના સમયની અંદર 56 દુકાળ પડે છે. કઈ સાલમાં? 3 વર્ષનો દુકાળ હોય છે, 1256 થી 1259. આ સમયે આપણે એક વ્યક્તિને યાદ કરવા પડે. કયા છે? શેઠ જગડુસા. કચ્છના 52 જૈન દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. કચ્છના 5 જૈન તીર્થોનો સંબંધ આ શેઠ જગડુસા સાથે સંકળાયેલા છે. વિસલદેવે વિસલનગર અને ધોળકામાં આદિનાથનગર પણ બંધાવેલું છે. ડભોઈના કિલ્લામાં હીરા ભગોળ અને તેન તળાવ આવેલા છે. એ કોની સાથે સંકળાયેલા છે? તો કે હીરો કડિયો હતો અને તેલા દાસીની કથા છે એની સાથે સંકળાયેલા છે. ઓકે, ડભોઈમાં બંને વસ્તુ આવેલું છે. શું? હીરા ભગોળ અને તેન તળાવ. કઈ જગ્યાએ? તો કે ડભોઈની અંદર આવેલા છે. વિસલદેવે ડભોઈના કિલ્લામાં કળક નામના તળાવનું નિર્માણ કરાયેલું હતું. અર્જુનદેવની વાત કરીએ. અર્જુનદેવ, વિસલદેવ એ અપુત્ર હોવાથી એમના ભાઈના પુત્ર અર્જુનદેવ પાટણની ગાદી ઉપર આવશે. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. સારંગદેવ છે એ પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી.
કર્ણદેવ બીજો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કર્ણદેવ બીજો વાઘેલા વંશના અંતિમ શાસક. કરણ ઘેલો, શું નામ છે? કરણ ઘેલો. બીજું નામ રાયકરણ વાઘેલા. આવા ઘેલા હોય એટલે શાસન નાશ પામવાનું, મતલબ શાસનનો અંત જ આવવાનો છે, બરાબર. કરણ ઘેલો, કર્ણદેવ બીજા, યાદ રાખશું. કર્ણદેવ નથી, ખાલી કર્ણદેવ બીજો છે. નંદશંકર તુડાશંકર મહેતાએ 1866માં ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા કરણ ઘેલો લખી હતી. તો યાદ રાખશું, કરણ ઘેલો છે નવલકથા કોની છે? તો કે નંદશંકર તુડાશંકર મહેતાની છે. કર્ણદેવ બીજા જે વાઘેલા વંશના અંતિમ શાસક છે એનું નામ કરણ ઘેલો અને બીજું નામ રાયકરણ વાઘેલા. થાય છે શું? તો કે કર્ણદેવ બીજાને માધવ અને કેશવ નામના બે ખાસ મંત્રીઓ હોય છે. માધવ અને કેશવ એ બે મંત્રીઓ હોય છે જે નાગર બ્રાહ્મણ હોય છે. હવે પદ્મનાથનું કાન્હડે પ્રબંધ છે એની અંદર એક વાત કરેલી છે કે કર્ણદેવ વાઘેલા એમના જે મંત્રી છે માધવ, હવે માધવની પત્ની કે પુત્રી હોય અથવા તો માધવના નાના ભાઈની પત્ની કે પુત્રી હોય એનું અપહરણ કરે છે. એટલે આ મંત્રી માધવ છે એ કર્ણદેવને વેર વાળવા માટે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીને ગુજરાત આવવા માટે, આક્રમણ કરવા માટે આમંત્રણ આપે છે. તો અહીંથી એનો અંત આવે છે. ઈસવીસન 1299માં અલાઉદ્દીન ખિલજીના બે સરદારોના નામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, ઉલુગ ખાન અને નુસરત ખાન. એ આપણા મહેસાણાના સૂર્ય મંદિર અને પાટણ ઉપર ચઢાઈ કરે છે, સોમનાથ મંદિર અને રુદ્ર મહાલયનો નાશ કરે છે અને સુરત અને ખંભાતમાં પણ લૂંટ ચલાવે છે. બે મંત્રીઓ કયા હતા? અલાઉદ્દીન ખિલજીના બે મંત્રીઓ ઉલુગ ખાન, નુસરત ખાન. અલાઉદ્દીને પાટણની અંદર સરવર ખાને નાઝિમ એટલે કે વહીવટદાર તરીકે મૂકે છે, પરંતુ થોડા સમયની અંદર કર્ણદેવ વાઘેલાએ પાટણ પહોંચે છે, મુસ્લિમ હકુમતને હરાવી દે છે. આમ સરવર ખાન ગુજરાતના પ્રથમ મુસ્લિમ વહીવટદાર બને છે. તો ગુજરાતના પ્રથમ મુસ્લિમ વહીવટદાર તરીકે સરવર ખાન છે. ત્યારબાદ અલપ ખાન ગુજરાતના પ્રથમ મુસ્લિમ સુબા બને છે. વહીવટદાર તરીકે કોણ છે? વહીવટદાર તરીકે સરવર ખાન અને સુબા તરીકે અલપ ખાન આવે છે. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આપણે ગુજરાતનો પ્રાચીન કાળ પૂરો કરીને હવે આપણે મધ્યકાલીન ઇતિહાસની વાત કરશું. ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસની અંદર આપણે દિલ્હી સલ્તનત વિશે વાત કરશું. પછી ગુજરાતની અંદર સ્વતંત્ર સલ્તનત આવશે, મુઘલ સલ્તનત આવશે અને મરાઠા યુગ આવશે. ત્યારબાદ આપણે આધુનિક ગુજરાતના ઇતિહાસની વાત કરીશું. તો અહીંયા આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.